તો અમદાવાદના દરિયાપુરમાં રામ મંદિરમાં રાખનાર નગારાની પૂજા અર્ચના કરવામાં આવી। ડબગર સમાજે 500 કિલોના નગારાને તૈયાર કર્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ નગારાની પૂજા અર્ચના કરી। અમદાવાદમાં નગારાની શોભાયાત્રા કાઢવામાં આવશે। આવતીકાલે આ નગારાને 5 જેટલા ગામડાઓમાં લઈ જવામાં આવશે। 5 ગામમાં નગારાની પૂજા કરી અને અયોધ્યા મોકલવામાં આવશે। नगारू बनाववामां समस्त अमारा समाजनी 90 दिवसनी मेहनत छे। आ नगारामां 8 लाख रूपियानो खर्चो थयो छे अने आ तमाम भंडोळनी रकम अमारा समाज द्वारा एकत्रित करवामां आवी छे। आ नगारानुं वजन 500 किलो छे। अमदावादथी अयोध्या नगारू जे छे ने तेनी गूंज छे अयोध्यामां संभळाशे। खास करीने मंदिरने प्राण प्रतिष्ठा महोत्सव समये सिंह द्वार पर आ प्रकारनुं जे नगाडुं छे ते मूकवामां आवशे। आ नगारू अमदावादमां बनेलुं छे, अमदावादना दरियापुर विस्तारमां बनेलुं छे अने दरियापुर विस्तारमां जे प्रकारे आ नगारू बनाव्युं छे तेनी जे कहेवाय के तमाम लोकोए पोतानो जीव रेडी दीधो होय ते रीते आ नगारू बनाव्युं छे। आप जोई रह्या छो 6 mm प्लेटमांथी जे लोखंडनी नगारानी प्लेट छे ते बनाववामां आवी छे। 56 इंचनी तेनी साइज छे अने वजन तेनुं 450 किलो छे। आ वजन एटલું બધું છે જેને કારણે તેને લઈ જવું શક્ય નથી, પરંતુ અહીંથી આગળ જો તેને લઈ જવા માટે એક રથ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે નગારાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે લઈ જવું હોય તો તેનો પણ ખાસ કરીને ઉપયોગ કરી શકાય। તો અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। તેની પહેલા તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કળશ યાત્રાનું આયોજન કરાયું। આ કળશ યાત્રા બુધવારે સાંજે 4 કલાકે મહાલક્ષ્મી તળાવ વટવા ગામે દેરિયાથી પ્રારંભ થઈ, જ્યારે આસોપાલવ સોસાયટી નજીક નવજીવન, ટંકારા 4 અને પિકનિક પાર્ક સોસાયટીમાં આગમન થયું હતું, જેના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। નાની બાળાઓએ હાથમાં જવારા લઈ અને કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું। આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો। તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।